સમાચાર આણંદમાંથી કે જ્યાં ભાજપના વોર્ડ નંબર 6 ના કાઉન્સિલર દીપુ પ્રજાપતિ બાદ તેના ભાઈની કરતૂતનો પર્દાફાશ થયો છે। કાઉન્સિલર દીપુ પ્રજાપતિ પર પોતાના વોર્ડની મહિલા પર દુષ્કર્મ ગુજારવાનો આરોપ છે। આરોપી દીપુ પ્રજાપતિના કરતૂત બાદ તેના ભાઈની કરતૂતનો પણ ભાંડો ફૂટ્યો। કમલેશ પ્રજાપતિને અય્યાશીના વિડીયો વાયરલ થયા। ખુદ કમલેશ પ્રજાપતિની પત્નીએ જ તેના પતિની અય્યાશીના વિડીયો વાયરલ કર્યા છે। પત્નીની ગેરહાજરીમાં અલગ અલગ મહિલાઓ સાથે રંગરેલિયા મનાવવાનો આરોપ છે। પત્નીએ જ બેડરૂમમાં હિડન કેમેરા લગાવી પતિના કરતૂતનો ભાંડો ફોડ્યો છે। વાયરલ વિડીયો 2017નો હોવાનું સામે આવ્યું છે। કમલેશ પ્રજાપતિની કરતૂતથી ત્રસ્ત થઈ તેની પત્ની 2019માં મહેસાણામાં ફરિયાદ કરી હતી। ફરિયાદ બાદ કોઈ કાર્યવાહી ન થતા પત્ની ન્યાય માટે રજડપાટ કરી રહી છે। તો ભાજપના વોર્ડ નંબર 6 ના કાઉન્સિલર દીપુ પ્રજાપતિ બાદ હવે તેના ભાઈની કરતૂત પણ સામે આવી છે। દીપુ પ્રજાપતિ પર પોતાના વોર્ડની મહિલા પર દુષ્કર્મ ગુજારવાનો આરોપ છે। જો કે આ સમગ્ર મામલે તેની પત્નીએ આ પહેલા પણ ફરિયાદ કરી હતી। ત્યારે અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી વધુ વિગત આપવા માટે જોડાઈ ગયા છે। ધર્મેન્દ્ર, શું વિગત મળી રહી છે? એના સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો થોડા દિવસ પહેલા આણંદ નગરપાલિકાના ભાજપના વોર્ડ નંબર 6 ના કાઉન્સિલર દિલીપ પ્રજાપતિ ઉર્ફે દીપુ પ્રજાપતિનો ઉપર એક મહિલા દ્વારા ફરિયાદ કરવામાં આવી છે કે જેમાં તેની પર દુષ્કર્મ ગુજારવાનો આરોપ છે। મહત્વની બાબત એ છે કે દુષ્કર્મ આચર્યા પછી જે ઝઘડો થયો હતો તેની અંદર દીપુ પ્રજાપતિના બે ભાઈઓ દ્વારા પણ પોતાના ભાઈને છોડાવવા માટે જઈને દુષ્કર્મ પીડિતા જે પતિ હતો તેને મારવામાં આવ્યો હતો। સમગ્ર મામલે આણંદ ટાઉન પોલીસ દ્વારા બે આરોપીની ધરપકડ પણ કરવામાં આવી હતી। જોકે મુખ્ય આરોપી દીપુ પ્રજાપતિ હાલમાં ફરાર છે। તેવા સમયે દીપુ પ્રજાપતિનો જે ભાઈ છે કમલેશ પ્રજાપતિ, તેની પત્ની દ્વારા કમલેશ પ્રજાપતિના કેટલાક વિડીયો જાહેર કરવામાં આવે છે। ભૂતકાળના વિડીયો છે જેની અંદર તેના દ્વારા જણાવવામાં આવ્યું છે કે પોતાનો જે પતિ છે તે પોતાની ગેરહાજરીમાં કેટલીક પર સ્ત્રીઓને ઘરમાં લાવીને અનૈતિક સંબંધો બાંધતો હતો અને તે પ્રકારના વિડીયો પણ હાલમાં વાયરલ થયેલા છે। મહત્વની બાબત એ છે કે સમગ્ર મામલો ધ્યાને આવતા જ હવે કમલેશ પ્રજાપતિની ઉપર પણ પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહેશે। જી બિલકુલ, આભાર ધર્મેન્દ્ર। તો પત્નીએ જ બેડરૂમમાં હિડન કેમેરા લગાવી પતિના કરતૂતનો ભાંડો ફોડ્યો। આજે વાયરલ વિડીયો છે 2017ના હોવાનું અનુમાન છે। 2019માં મહેસાણામાં પત્નીએ ફરિયાદ પણ કરી હતી। ફરિયાદ બાદ કોઈ કાર્યવાહી ન થતા પત્ની ન્યાય માટે રજડપાટ કરી રહી હોવાની વિગતો। તો આપને જણાવી દઈએ, ભાજપના વોર્ડ નંબર 6 ના કાઉન્સિલર દીપુ પ્રજાપતિ બાદ હવે તેના ભાઈની કરતૂતનો પર્દાફાશ થયો છે। પત્નીએ જ પતિની અય્યાશીને છતી કરી છે। અય્યાશ પતિથી પત્ની કંટાળી ગઈ છે અને વારંવારની ફરિયાદ બાદ પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આખરે પત્ની કંટાળી છે, રજડપાટ કરી રહી છે, ન્યાય માટે વર્ષોથી ભટકી રહી છે। ફરી એક વખત સમગ્ર વિગતે વાત કરીએ તો ભાજપના વોર્ડ નંબર 6 ના કાઉન્સિલર દીપુ પ્રજાપતિ બાદ હવે તેના ભાઈની કરતૂત જે સામે આવી છે તે તેની પત્નીએ જ ખુલ્લી પાડી દીધી છે। પત્નીએ અનેક આરોપ લગાવ્યા છે।